નમસ્કાર દર્શક મિત્રો, હું જપન શાહ, કાનમ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના મુખ્ય અને મહત્વના સમાચાર. વાગરાની ઓરા ચોકડી પાસે બંધ મકાનમાંથી તસ્કરો 2.5 લાખની રોકડ અને દાગીના ઉઠાવી ફરાર. લાખોની ચોરીથી સોસાયટીમાં ફફડાટ. વાગરા તાલુકામાં શાંતિપૂર્ણ વાતાવરણ વચ્ચે તસ્કરોએ પોલીસ પેટ્રોલિંગને ખુલ્લો પડકાર ફેંક્યો હોય તેમ ઓરા ચોકડી નજીક આવેલી સોસાયટીમાં એક મોટી ચોરીની ઘટનાએ અંજામ આપ્યો છે. મકાન માલિક શેખ અઝરુદ્દીન નસરુદ્દીન અને તેમનો પરિવાર પોતાના કામ અર્થે ઘરને તાળું મારી બહાર ગામ ગયો હતો. આ તકનો લાભ ઉઠાવી અંધારાનો ફાયદો ઉઠાવતા ચોરોએ બંધ મકાનને પોતાનો નિશાનો બનાવ્યો હતો. તસ્કરોએ સૌપ્રથમ મકાનની બહારની ગ્રીલનો નકુચો તોડ્યો હતો અને ત્યારબાદ મુખ્ય દરવાજો તોડીને તાળું નકુચો તોડીને ઘરમાં પ્રવેશ્યા હતા. ઘરમાં ઘૂસ્યા બાદ ચોરોએ પદ્ધતિસર આખા ઘરમાં સામાન ફેંકી દીધો હતો અને તિજોરી તોડી તેમાં રાખેલી કિંમતી વસ્તુઓ પર હાથ સાફ કર્યો હતો. મકાન માલિકના જણાવ્યા અનુસાર તસ્કરો ઘરમાંથી 2.50 લાખની રોકડ રકમ, 3.5 તોલાનો સોનાનો હાર તેમજ 4 સોનાની વીંટીઓ સહિત લાખો રૂપિયાના દાગીનાની ચોરી કરીને ફરાર થઈ ગયા છે. સવારે ઘટનાની જાણ થતાં જ પરિવારજનો તુરંત બહારગામથી નિવાસ સ્થાને દોડી આવ્યા હતા. આ બનાવ અંગે વાગરા પોલીસને જાણ કરવામાં આવતા જ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને ચોરીનો ગુનો નોંધી જરૂરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. હાલ પોલીસે આસપાસના સીસીટીવી કેમેરાના ફૂટેજ ચકાસવાની સાથે તસ્કરો કઈ દિશામાં ભાગ્યા છે તે દિશામાં તપાસ તેજ કરી છે. રહેણાંક વિસ્તારમાં બનેલી આ ઘટનાથી સ્થાનિક રહેવાસીઓમાં ભય અને ચિંતાનો માહોલ છવાયો છે. રિપોર્ટર અવી સૈયદ, વાગરા. હું વાગરા ગામમાં રહું છું અને મારા ઘરે આજે સવારના 4 વાગ્યેના ગાળામાં ચોરી થઈ છે અને એમાં ઘરની તિજોરી તોડેલી છે. એની અંદર 2.5 લાખ રૂપિયા કેશ અને બીજા 3.5 તોલાનો હાર અને 2 તોલાનો હાર છે અને 4 વીંટી, એ બધું ચોરી થયું છે. અને પોલીસવાળા આવીને ઘરની અંદર તપાસ કરીને ગયા છે. તમારી શું માંગ છે? અમારી માંગ એ જ છે કે અમને અમારું જે સોનું ને જે રકમ છે તે અમને પરત મળે. બસ આ જ અમારી માંગણી છે અને તપાસ કરે કે આ કોણ છે.